હાલો જાય સોરઠમાં જ્યાં સુખિયા રહે શરીર, ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર. સૌરાષ્ટ્રની જેને ધીંગીધરા કહેવાય એવા જુનાગઢના ઇતિહાસમાં શૌર્ય અને શ્રદ્ધાની અનેક કથાઓ ધરબાયેલી છે. પણ રા નવઘણના જન્મની કથા જેવી બીજી કથા ક્યાંય જડવી મુશ્કેલ છે. આ માત્ર એક રાજાના જન્મની વાત નથી, પણ એક શ્રદ્ધા અને એક ભક્તિની વાત છે. એક સ્ત્રીની સહનશીલતા અને સાક્ષાત જોગમાયાના પરચાની વાત છે. જુનાગઢના રાજ સિંહાસન ઉપર રા ડિયાસ બિરાજમાન હતા. મેલમાં સુખ સાહેબીની કોઈ કમી નહોતી. રાજાને 21 રાણીઓ હતી, છતાં રાજમહેલના આંગણામાં કોઈ બાળકની કિલકારી નહોતી પૂછતી. જુનાગઢનો ધણી વાંજીયો છે. આ મેણું રાજાને રાત દિવસ કાળજામાં કાંટાની જેમ ખૂટતું હતું. જ્યારે 999 પાદરના દરબારો અને સામંતોએ રાજાને સમજાવ્યા કે મહારાજ, આ પંથકમાંથી નહીં પણ થરપારકર જેવા પ્રદેશમાંથી કોઈ સંસ્કારી કન્યાને પરણીને લઈ આવો તો કદાચ જુનાગઢને વારસદાર મળે. અને પછી તો બધાની વાત સાથે સહમત થઈ અને રાજાની નજર છે એ થરપારકરના સુમલદેવ પરમાર ઉપર થઈ રહી. સુમલદેવ પરમાર એટલે સાક્ષાત ભક્તિનું સ્વરૂપ. તેઓ મોમડિયા ચારણની દીકરી આઈ ખોડિયારમાંના અનન્ય ઉપાસક હતા. જુનાગઢ આવતા પહેલા સુમલદેવ માં ખોડિયારને ખોળો પાથરીને પ્રાર્થના કરી હતી, હે માં ખોડિયાર, હે જગતજનની જોગમાયા, હું જુનાગઢને વારસદાર આપવા માટે જાઉં છું. માં, તું મારી લાજ રાખજે. અને તેથી સુમલદેવની હારે એની સેવા કરવા માટે બાળપણની સખી એવી દાસી વાલબાઈ વડારાને પણ સાથે જુનાગઢ મોકલી હતી. અને ટૂંક સમયની માલિકો જ હારા વાવડ મીડા, હારા સમાચાર મીડા કે સુમલદેવના હારા દિવસો છે. અને આ સમાચારથી રાજા અને પ્રજા તો આનંદમાં ઘેલા થઈ ગયા. પણ ઓલી 21 રાણીઓના પેટમાં તેલ રેડાણું. એને એમ થયું કે આ પરદેશી બાઈ આવી અને જો દીકરો આપશે ને તો અમારું કાંઈ નામ નિશાન નહીં રહે. એટલે ઈર્ષામાં આંધળી રાણીઓએ છે ને ગિરનાર પાસેના જોગણિયા ડુંગરમાં રહેતા એક અઘોરી તાંત્રિકનો સંપર્ક કર્યો. અને એ રાણીઓએ મોઢે માગ્યા પૈસા આપી અને એક જ માંગણી કરી કે તમે ગમે એ કરો પણ સુમલદેવના પેટે બાળક જન્મવું ન જોઈએ. તેથી એ તાંત્રિકે અડદના લોટનું એક પૂતળું બનાવ્યું અને એમાં હવાસો એટલે કે 125 ફોયું ફૂંપાવી દીધી અને મેલી વિદ્યા કરી. અને એણે રાણીઓને કીધું કે આ પૂતળાને તમે જમીનમાં દાટી દો, જ્યાં સુધી આ પૂતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સુમલદેવના પેટમાંથી બાળક બહાર નહીં આવે. જે દિવસે આ પૂતળું બહાર નીકળશે તે જ ઘડીએ બાળકનો જન્મ થશે. એટલે આ પાપી રાણીઓએ છે મેલના પાછળના ભાગમાં એક ખાડો ખોદી અને પૂતળું ત્યાં દાટી દીધું. સમયનું ચક્ર ફરતું ગયું. 9 મહિના પૂરા થયા, 15 મહિના થયા, પણ પ્રસૂતિ થઈ નહીં. 2 વર્ષ થયા, 4 વર્ષ થયા. એમ કરતા કરતા વર્ષો વીતવા લાગ્યા છે. પેટ ફૂલેલું હતું પણ બાળક જન્મતું નહોતું. રાજા રા ડિયાસે નક્કી કર્યું કે નક્કી આ રાણીને કંઈક ભયંકર રોગ લાગે છે. અને ઈર્ષાળુ રાણીઓએ પણ રાજાના કાન ભંભેરા કે આ બાઈ ડાકણ છે. આખરે રાજાએ કંટાળી અને સુમલદેવને મહેલમાંથી કાઢી મૂક્યા અને સામેના ભાગમાં એક હાવ સામાન્ય ઓયડી હતી ને એમાં રહેવા મોકલી દીધા. રાજાએ આદેશ દીધો કે કોઈ એની જવું નહીં, માત્ર દાસી વાલબાઈને એની હારે રહેવાનું અને વરહમાં એકવાર ગુજરાન માટે પૈસા આવીને લઈ જાય. એક તરફ શારીરિક પીડા, બીજી તરફ પતિનો તિરસ્કાર. એટલે સુમલદેવનું શરીર છે ને એ હુકાઈને કાંટા જેવું થઈ ગયું, હાવ હાટીકા જેવું થઈ ગયું. માત્ર પેટનો ભાગ ઉપસેલો હતો. દાસી વાલબાઈ જે રાજા પાસે પૈસા લેવા જતી હતી ત્યારે પાછા આવીને ખોટું બોલતી હતી કે મહારાજ તમને ખૂબ યાદ કરે છે પણ યુદ્ધના કારણે આવી શકતા નથી. અને આ સાંભળી અને સુમલદેવને જીવવાની આશા મળી રહેતી હતી. આમને આમ 9 વર્ષ વીતી ગયા. 9મા વર્ષે જ્યારે વાલબાઈ પાસે એને સુમલદેવે કહેવરાયું કે જા હવે ખાધા ખર્ચી લેતી આવી. તઈ એ વાલબાઈ રાજા પાસે ગઈ અને રાજાએ પૂછ્યું એને કે ઓલી પનોતી રાણીના મોતના સમાચાર લઈ આવી છો? વાલબાઈએ ના પાડી કે ના રાજા, અરે અરે હજી નથી મરી. ક્યારે મરશે એ કમજાર? એ મરે તો મારો તો છુટકારો થાય. રાજાના આ શબ્દો વાલબાઈના હૃદયને વિંધી ગયા. એ રોતી રોતી આંખે પાછી આવી અને સુમલદેવે આગ્રહ કરીને વાત પૂછી ત્યારે વાલબાઈએ રોતા રોતા કીધું કે મહારાજ તો તમારા મોતની રાહ જુએ છે. પતિના આવા વેણ સાંભળી અને સુમલદેવ ભાંગી પીડાવો. એને નક્કી કર્યું કે હવે જીવવું નથી. એણે વાલબાઈને કીધું કે જા ઝેર લઈ આવી. પછી વાલબાઈ ઝેર લઈ આવીને 2 વાટકા પીધા, એક પોતાના માટે અને એક રાણી માટે. અને બંનેએ સાથે મરવાનો નિર્ણય કર્યો. પણ ઝેર પીતા પીતા એ સુમલદેવે છેલ્લી વાર માં ખોડિયારને યાદ કર્યા કે હે ગળધરાવાળી, હે માં ખોડિયાર, હું તારા ભરોસે આવી હતી. તું તો જગત જનની છો માં, તને મારી પીડા નથી દેખાતી?
હાચા દિલનો પોકાર સાંભળી અને કાળો ભેડિયો ઓઢી અને સાક્ષાત આ ખોડિયાર પ્રગટ થયા કરી. માતાજીએ ઠપકો દેતા કીધું, ગાંડી, હું 9 વર્ષથી તારા ઓયડાના પગથિયે બેઠી છું, પણ તે મને યાદ જ આવી કરી. તે મને પેલા યાદ કરી હોત ને તો હું તે દી આવી જાત. અને સુમલદેને વાલબાઈ માતાજીના પગમાં પડી ગયા અને માએ કીધું કે વાલબાઈ ઝેર ફેંકી દે અને અત્યારે જ જઈ અને રાજાને વધામણી દે કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. પણ વાલબાઈ ધ્રુજતા અવાજે બોલી, માં હજી જન્મ થયો નથી, ખોટું કેમ બોલવું? માએ કીધું, જા તો ખરી, બાકીનું બધું હું જોઈ લઈશ. અને અડધી રાતે તેથી કહેવાય છે કે વાલબાઈએ મેલમાં જઈ અને રાજાને સમાચાર આપ્યા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે. રાજા તો ખુશ થઈ ગયા અને રાજ્યમાં ઢોલ વગાડવા માંડ્યા. ઢોલ ત્રમાડું શરણાઈનો અવાજ સાંભળી અને ઓલી 21 રાણીઓ ફફડી ઉઠી. એમને એમ થયું કે નક્કી ઓલું પૂતળું કોકે બહાર કાઢ્યું હોય છે તો જ જન્મ થયો હોય. એટલે ગભરાટમાં એ જઈ ખાડો ખોદી અને પૂતળું જોવા ગઈ ને ત્યાં છે કે નહીં. જેવો રાણીઓએ જમણમાંથી પૂતળું ખાડો ગાળીને બહાર કાઢ્યું અને એ જ પડે માં ખોડિયારના આશીર્વાદથી સુમલદેના કુખે તેજસ્વી બાળકનો જન્મ થઈ ગયો. ઈર્ષળું રાણીઓનું ષડયંત્ર આખરે બાળકના જન્મનું કારણ બન્યું. જ્યારે બાળકને રાજા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે માં ખોડિયારની આજ્ઞા યાદ આવી અને બાળકે માતાના ગર્ભમાં 9 વર્ષ 9 ચોમાસા અને 9 ગ્રહણ કાઢ્યા હતા. એટલે અનેક કષ્ટ વેઠ્યા હતા. એટલે એનું નામ નવઘણ પાડવામાં આવ્યું. માં ખોડિયારે વચન આપ્યું હતું કે આ મારો દીકરો છે, જ્યારે પણ સંકટ આવશે ત્યારે હું એની રક્ષા કરીશ. અને ઇતિહાસ સાક્ષી છે કે પાછળથી જ્યારે નવઘણ પોતાની બેન જાહલને બચાવવા સિંધમાં ચડાઈ કરે છે ત્યારે દરિયામાં રસ્તો કરવા માટે, દુશ્મનોને હણવા માટે માં ખોડિયાર કાઢી ચકલી બની અને નવઘણના ભાલે બેઠી હતી. આ છે એક ભક્તિ, એક તાંત્રિકના મેલો જાદુની સામે માતાજીની શક્તિનો વિજય. એટલે સુરતને મહાન કહેવામાં આવે છે. જય માતાજી.